શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે માંગે છે ને મળતું કેમ નથી? તો આ ચેપ્ટરમાં છે ને એક સિમ્પલ એક્ઝામ્પલ આપે છે કે આપણે કલ્પના કરવાની છે કે આપણે એક હોટલમાં જઈએ છીએ. હવે ત્યાંના શેફ છે ને એ દુનિયાની બધી જ વસ્તુ બનાવી શકે છે. હવે ત્યાં જઈને આપણે છે ને એને ઓર્ડર આપીએ છીએ કે મને છે ને નૂડલ્સ જોઈએ છે એક યુનિક સોસ સાથે. પછી થોડી વાર રહીને વિચારે છે કે ના મને છે ને સ્ટફ પરાઠા જોઈએ છે. પછી પાછું થોડી વાર એને વિચારે છે કે ના મને ઢોસા જોઈએ છે. હવે થોડીક વાર રહીને આપણી પાસે શું આવશે કે સંભારમાં ડૂબેલા સ્ટફ પરાઠા આવશે, ચોપસ્ટિક આવશે અને દહીં છે ને એક અજીબ જ કલરનું આવશે. હવે આપણે જોઈને કેટલા ગુસ્સે થઈ જઈશું કે આ શું છે? તો એ શેફ આપણને શું કહેશે ખબર છે કે તમે જે મંગાવ્યું હતું એ જ છે. હવે સાંભળો, આ શેફ છે ને કોઈ માણસ નથી, એ છે યુનિવર્સ. યુનિવર્સ પાસે છે ને આપણા સપનાઓને હકીકતમાં ફેરવવાની શક્તિ છે. પણ શું ખબર છે કે આપણને રિયલમાં લાઈફમાં શું જોઈએ છે? ક્લિયરિટી છે. આપણે શું ભૂલ કરીએ છીએ કે એક તો ક્લિયરિટી નથી અને બીજું આપણે આપણા સપનાઓ વારે ઘડીએ બદલતા રહીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે મેં તો આ નહોતું માંગ્યું. પણ ઓથર શું કહે છે કે આપણે આપણા સપનાઓની ક્લિયરિટી રાખવી જોઈએ અને એને વારંવાર બદલવું ના જોઈએ. હું છે ને બહુ જ ભૂલ કરતી હતી. કોક વાર એમ થાય કે મારે ઘર લેવું છે, તો કોક વાર એમ થાય કે ના ગાડી લેવી છે, તો કોક વાર એમ થાય કે મારે આ જ્વેલરી લેવી છે. હું વારંવાર મારા સપનાઓ બદલતી હતી. તો છે ને એની ક્લિયરિટી હોવી જોઈએ કે મારે શું જોઈએ છે. એના માટે છે ને બહુ જ ક્લિયરિટીની જરૂર છે અને કન્સિસ્ટન્ટની જરૂર છે. હવે આજનું ટાસ્ક છે કે આપણે 3 સપના લખવાના છે ડિટેલથી. કે ધારો કે આપણે ગાડી જોઈએ છે તો ગાડી કઈ ગાડી લેવી છે, એનું નામ છે, એનો કલર છે, આપણે અંદર એની શું આપણે એસેસરી જોઈએ છે, બધું જ ડિટેલથી લખવાનું છે. ઘર જોઈએ છે તો કયા એરિયામાં, કયા સિટીમાં, કેવું ઘર, કેટલા રૂમનું, બધું જ ડિટેલથી લખવાનું છે. અને પછી શું કરવાનું ખબર છે કે આપણે છે ને 2-3 વાર વાંચવાનું છે. હવે વાંચતા પણ છે ને આપણને હજી ક્લિયરિટી મળશે કે ના હજી મારે આવું જોઈએ છે, હજી મારે આવું જોઈએ છે. એ કર્યા પછી આપણું પ્રોપર ડિટેલથી લખાશે અને આ કરવાથી છે ને આપણા વિચારો પણ બદલાય છે. અને જો તમે રેડી હોવ ને તો નીચે કમેન્ટમાં લખો કે હું રેડી છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.